ઓલરાઈટ ગાઈસ, નેક્સ્ટ હવે ફાઇનાન્સ ફંક્શન. આપણે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ભણી રહ્યા છે, લાસ્ટ સેશનમાં આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કવર કર્યું. આજે જે કવર કરવાના છે એ ફાઇનાન્સ ફંક્શન શું હોય છે, તો જરા સમજીશું ફાઇનાન્સ ફંક્શનમાં કયા કયા એવા કામો કરવા પડે છે કે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વ ધરાવતા હોય છે. તો જો ફાઇનાન્સ ફંક્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ઓલ બિઝનેસ ફંક્શન. ધંધાની અંદર ધંધામાં બધા બહુ અલગ અલગ પ્રકારના કામ કરવાના, એમાંનું આ એક સૌથી મહત્વનું કામ છે. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સબસ્ટિટ્યુટ or or eliminate this function because the business will close down in the absence of finance. તમે બીજા કામોને કદાચ સબસ્ટિટ્યુટ કરી શકો છો, પણ ફાઇનાન્સ એક એવું કામ છે જે તમે એને અવેજી રાખી શકો નહીં. એવું ના કરી શકાય કે ભાઈ ફાઇનાન્સનું કામ એક કામ કરે, આ વર્ષે નહીં કરવું, આવતા વર્ષે કરીશું, એવું ના થઈ શકે. પ્રોડક્શન માટે એમ વિચારી શકો કે ભાઈ આ વર્ષે આપણે 5 વર્ષનું પ્રોડક્શન કરી લઈને આવતા વર્ષે પ્રોડક્શન નહીં કરીએ તો કદાચ એ ચાલી જશે. હ્યુમન રિસોર્સ વાળા એમ વિચારશે ને કે ભાઈ રિક્રુટમેન્ટનું કામ આ વર્ષે કરી લઈએ, આવતા વર્ષે નહીં કરીએ તો ચાલશે, કદાચ ચાલી જશે. પણ ફાઇનાન્સ વાળા એમ વિચારે કે ભાઈ આ વર્ષે આ કામ નહીં કરવું તો એ ચાલે નહીં. ફાઇનાન્સ વાળા માટે શું કહેવાય, એ લોકો માટે ઓપ્શન નથી, એ લોકો માટે કમ્પલ્સન છે. ફાઇનાન્સનું કામ કરવું કોઈ પણ બિઝનેસ માટે શું છે, ફરજિયાત છે. The need for money is continuous. It starts with setting up of the business and remain at all times. ધંધાની શરૂઆત હોય કે ધંધાનો અંત હોય કે ધંધાને ચલાવવાનો હોય, એક્સપાન્શન, દરેક જગ્યા પર રૂપિયાની જરૂર પડે છે. The funds are raised from various sources to meet the requirement of the business. અને ધંધામાં જે રૂપિયાની જરૂર પડે છે એ રૂપિયા આપણે લાવવા માટે અલગ અલગ સોર્સિસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. The receiving of money is not enough. ખાલી રૂપિયા મેળવી લેવા એ એકલા પૂરતા નથી. Its utilization is more important. રૂપિયા મળ્યા પછી રૂપિયાને તમે કેવી રીતના યુટિલાઇઝ કરો છો ને એ પણ એટલું જ મહત્વનું છે. The money once received will have to be returned also. કેમ રૂપિયાનો ઉપયોગ કરવાનો મહત્વનું છે? બીકોઝ આજે હું કોઈની પાસેથી રૂપિયા ઉછીના લઈ રહ્યો છું તો કાલે મારે એને વ્યાજ સહિત પાછા આપવા પડશે કે નહીં આપવા પડે? હવે એને રૂપિયાને વેડફી નાખું તો મારી પાસે એને પાછા આપવા લાયક રૂપિયા તો છોડો, વ્યાજ આપવાના પણ રૂપિયા મારી પાસે વધે નહીં. તો આ પણ બિઝનેસે વિચારવું પડે કે હું આજે કોઈની પાસેથી રૂપિયા લઈ રહ્યો છું તો ભવિષ્યમાં મારે એને પાછા આપવા પડશે, તો અત્યારે હું એ રૂપિયાને એવી રીતના ઇન્વેસ્ટ કરું, એ રૂપિયાને એવી રીતના કામે લગાડું કે રૂપિયા મને બીજા રૂપિયા કમાઈને આપે. If its use is proper, then its return would be possible. જો આપણે એનો ઉપયોગ પ્રોપરલી કરીશું તો એમાં જે મળવાનું રિટર્ન છે એ પોસિબલ બનશે. અધરવાઇઝ ઇટ વુડ ક્રિએટ ડિફિકલ્ટીઝ ફોર રીપેમેન્ટ. તમે રૂપિયાનો સદુપયોગ નહીં કરો તો એનું રીપેમેન્ટ કરવાનું, પુનઃ ચૂકવણી કરવાનું પણ ડિફિકલ્ટ થઈ શકે છે. The inflows and outflows of funds should be properly matched. રૂપિયાની આવક અને જાવક પ્રોપરલી મેચ થવી જોઈએ. કોમન સેન્સની વાત છે. ઇનફ્લો વધારે હોવું જોઈએ કે આઉટફ્લો વધારે હોવું જોઈએ? એક્ઝેક્ટલી. કોઈ પણ બિઝનેસને લાંબા ગાળા સુધી ટકી રહેવું હોય ને તો હંમેશા કેશ ઇનફ્લો વધારે રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને કેશ આઉટફ્લો શક્ય તેટલો નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. ઇન શોર્ટ, the function of raising of funds, investing them in assets and distributing returns to shareholders are respectively known as financing decisions. કે ભાઈ રૂપિયા રેઝ કરવા, ફંડિંગ મેળવવું, એને એસેટ્સમાં ઇન્વેસ્ટ કરવું અને જે રિટર્ન કમાઈએ છે એ શેર હોલ્ડર્સ વચ્ચે વહેંચવું, આ જ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનું મેઇન કામ છે એવું આપણે કહી શકીએ. ફાઇનાન્સિંગ ડિસિઝન કહી શકાય, ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન કહી શકાય અને ડિવિડન્ડ ડિસિઝન કહી શકાય. While performing these functions, the firm attempts to balance cash inflow and cash outflow. આ કામ કરવાના માટે બિઝનેસ શું કરે છે
કેશ ઇનફ્લો અને આઉટફ્લોને બેલેન્સ કરવાનો પ્રયાસ કરતા હોય છે. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ લિક્વિડિટી ડિસિઝન. અને આ ડિસિઝનને શું નામ અપાયેલું છે? લિક્વિડિટી. આગળ જતા જે સૂત્રવાળા એક્ઝામ્પલ્સ આપણે ગણવાના છે એના માટે આ શબ્દ જરા ધ્યાનમાં રાખજો બધા. બરાબર? આ કયું ડિસિઝન કહેવાશે? લિક્વિડિટી. કે જ્યાં આગળ આપણો કેટલો કેશ ઇનફ્લો છે અને કેટલો કેશ આઉટફ્લો છે તે આપણે સમજી શકીએ. And it is also an important finance decision of function. ચલો હવે એક એક કરીને આપણે સમજતા જઈએ. પહેલી વાત કરીશું આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનની. The investment decision relates to the selection of assets in which the firm has to invest its fund. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનમાં શું ડિસિઝન લેવાનું હોય? કે આપણે આપણા રૂપિયા કઈ જગ્યા પર કઈ એસેટ્સમાં ઇન્વેસ્ટ કરીશું, આ ડિસિઝન એમાં લેવાના હોય. The assets which can be acquired by the firm for its use fall into broad categories. ભાઈ એસેટ કયા કયા પ્રકારની એક્વાયર કરીશું એ અલગ અલગ બ્રોડ કેટેગરીઝમાં, બે કેટેગરીઝમાં ડિવાઈડ કરેલી છે. કઈ બે કેટેગરી? લોંગ લિવ્ડ એસેટ્સ અથવા તો લોંગ ટર્મ એસેટ્સ અથવા તો જેનું બીજું નામ છે ફિક્સ્ડ એસેટ. અને એસેટ્સની બીજી કેટેગરી કઈ હોય બોલો? એક્ઝેક્ટલી શોર્ટ લિવ્ડ એસેટ્સ, શોર્ટ ટર્મ એસેટ્સ અને કરંટ એસેટ્સ. રાઈટ, આ બે પ્રકારની એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોઈ શકે. The investment of funds is first category of assets and it is also known as capital budgeting. અને બીજા કયા નામથી ઓળખાય છે? Capital budgeting. While in second category it is popularly known as working capital. બીજા કયા નામથી ઓળખી શકાય? વર્કિંગ કેપિટલ. પહેલું નામ શું આપ્યું છે? ઇન્વેસ્ટમેન્ટ ઓફ ફંડ્સ જે છે એની જે ફર્સ્ટ કેટેગરી બનશે, ફર્સ્ટ કેટેગરીનું શું નામ આપીશું આપણે? કેપિટલ બજેટિંગ. અને જે બીજી સેકન્ડરી કેટેગરી બનશે એને શું નામ આપીશું આપણે? વર્કિંગ કેપિટલ. બરાબર? વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. ચલો હવે આ શબ્દોને જરા એક્સટેન્ડ કરીએ. નાઉ વોટ ઇઝ કેપિટલ બજેટિંગ? બરાબર, ત્યાં આગળ સ્પેલિંગમાં થોડીક મિસ્ટેક થયેલી છે, સુધારી લેવું. Capital budgeting is the process of making investment decisions. Underline कर दो, making investment decision. Capital budgeting આ એક એવી પ્રક્રિયા છે જ્યાં આગળ આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ લેતા હોઈએ છીએ ઇન કેપિટલ એક્સપેન્ડિચર. શેના રિલેટેડ? કે ભાઈ આપણે જે કેપિટલ એક્સપેન્ડિચર કરવાનો તો કઈ એસેટ્સ પાછળ કેપિટલ એક્સપેન્ડિચર કરીશું, આના રિલેટેડ જે ડિસિઝન્સ છે ને એ અહીં આગળ કેપિટલ બજેટિંગમાં આવતા હોય છે. It is most crucial financial decisions for a firm. આ સૌથી વધારે મહત્વના ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સમાંના ડિસિઝન્સ કહેવામાં આવે છે. It is related to the purchase of fixed asset. કારણ કે આમાં કયા ડિસિઝન્સ લઈએ છીએ આપણે? કઈ ફિક્સ્ડ એસેટમાં આપણે રોકાણ કરવું? પ્લાન્ટ ખરીદવો છે, જમીન ખરીદવી છે, કોઈ કંપની ખરીદવી છે, આ બધા શું કરી શકાય? ફિક્સ્ડ એસેટ. જમીન ખરીદવી છે તો કઈ જગ્યા પર ખરીદવી છે? પ્લાન્ટ મશીનરી ખરીદવી છે તો કઈ કંપનીની મશીનરી ખરીદવી છે? કેટલા રૂપિયાની મશીનરી ખરીદવી છે? પ્લાન્ટનું એક્સપાન્શન કરવું છે, નવી બ્રાન્ચ ઓપન કરવી છે, નવો પ્લાન્ટ આપણે એસ્ટાબ્લિશ કરવો છે. આ બધા અહીંયા આગળના કેપિટલ બજેટિંગના ડિસિઝન્સના ભાગ બનતા હોય છે. Whose benefits are likely to be received in future a long period of time exceeding 1 year. અહીં આગળ ફિક્સ્ડ એસેટ પરચેસના જે ડિસિઝન્સ છે, ઇન શોર્ટ એવું સમજો એવી એસેટ કે જે એસેટ આપણને 1 વર્ષથી વધારે સમય સુધી આપણને બેનિફિટ આપવાની છે, બધી એસેટ્સને શું કરીશું આપણે? ફિક્સ્ડ એસેટ. The finance manager has to assess the profitability of investment in assets before purchasing it. કોઈ પણ એસેટ ખરીદે એની પહેલા ફાઇનાન્સ મેનેજરે ચેક કરવાનું કે હું આ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો ખરેખર મને કેટલું રિટર્ન મળશે, આ ઇન્વેસ્ટમેન્ટ મને કેટલા રૂપિયા કમાઈને આપશે. આજે એક સામાન્ય બિઝનેસ આપણે નાખવો હોય, બરાબર, એકદમ સામાન્ય ઉદાહરણ આપું છું કે આપણે ફાઉન્ટેન સોડાનો બિઝનેસ નાખવો હોય. ફોર એક્ઝામ્પલ ફાઉન્ટેન સોડા સમજો છો ને આપણે, બરાબર, પેલું મશીનમાં પ્રેસ કરો ને સોડા નીકળી રહી છે. એક્ઝેક્ટલી. તો હવે આ સોડાનો પણ આપણે બિઝનેસ કરો. ધારો કે આપણે એમ વિચારીએ કે ભાઈ 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર, તો આપણે વિચારીશું 1 લાખ રૂપિયા મારે કેટલા મહિનામાં કવર થશે, મારે કેટલા રૂપિયામાં સોડાનો ગ્લાસ વેચવો પડશે. આ ઘણા બધા આપણે કેલ્ક્યુલેશન. તો પહેલાં આપણે વિચારીએ કે ના મને કેટલા રૂપિયા પાછા મળશે, મારો બ્રેક ઇવન પોઈન્ટ ક્યારે આવશે, કેટલા મહિના સુધી મારે કામ કરવું પડશે, કેટલા ગ્લાસ મારે વેચવા પડશે.
આ બધું કેલ્ક્યુલેશન કરીએ કે ના કરીએ? તો આ શું કહેવાય? ફાઇનાન્સિંગ ડિસિઝન જ તો કહેવાય ને, રાઈટ? ચલો. The investment in asset should be evaluated in the form of expected return and cost involved in it. આપણે કોઈ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જે ડિસિઝન છે એમાં આપણે બે વસ્તુ ઇવેલ્યુએટ કરવાની કે એક્સપેક્ટેડ રિટર્ન કેટલું મળશે અને એના માટે આપણે કેટલો ખર્ચો કરવો પડશે. If the expected return are higher than the cost, then it is worth to purchase the asset. તમને એમ લાગે કે ભાઈ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી કમસે કમ મને દર વર્ષે 10% રિટર્ન મળશે, કમસે કમ 20% રિટર્ન મળશે, મારા ખર્ચા તો બાદ નીકળી જ જવાના છે, એના કરતા વધારે રૂપિયા હું કમાવાનો છું. જો આવી એક્સપેક્ટેશન હોય તો આવું ઇન્વેસ્ટમેન્ટ 100% કરવું જોઈએ. ખ્યાલ આવશે? The decision for the purchase of fixed asset is important not only for setting up of new business but also for the expansion of present business, replacement of old asset or present assets which do not fetch results as anticipated earlier. જો અહીંયા ઘડી કઈ ફિક્સ્ડ એસેટ પરચેસ કરવી, આના રિલેટેડ જે ડિસિઝન્સ લેવાના બહુ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે. કેમ? બીકોઝ આમાં 4 મુદ્દા અહીં લખ્યા છે. પહેલું કે ભાઈ આપણે નવો બિઝનેસ સેટઅપ કરવો છે તો નવો બિઝનેસ સેટઅપ કરવા માટે કઈ કઈ એસેટ્સ આપણે પરચેસ કરવી, અથવા તો આપણે પ્રેઝન્ટ બિઝનેસનું એક્સપાન્શન કરવું છે તો કઈ જગ્યાઓ પર કેવા પ્રકારની એસેટ્સ પરચેસ કરવાની, જૂના મશીનરી અથવા જૂના એસેટ્સને આપણે રિપ્લેસ કરવી છે તો અહીંયા એનું પણ આપણે ડિસિઝન લેવાનું થઈ શકે. અથવા તો એવી કોઈ પ્રેઝન્ટ એસેટ છે જેમાં આપણે ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે પણ ધાર્યું પરિણામ એમાં મળતું નથી, તો શું એને વેચીને નવી કોઈ એસેટ ખરીદવી છે કે પછી એને વેચીને એ એસેટને સંપૂર્ણ એનું નિરાકરણ જ લાવી દેવું છે? આ બધા ડિસિઝન અહીંયા ઘડીના જ ગણાશે કેપિટલ બજેટિંગના. ક્લિયર થઈ વાત બધાને? આગળ જુઓ. While evaluating capital budgeting decisions, an element of risk involved in it should also be considered. અહીંયા આગળ એક શબ્દ આવ્યો છે risk, અંડરલાઈન કરો. રિસ્કને પણ આપણે ધ્યાનમાં લેવું પડશે. The benefit from purchase of fixed asset extend into the future and their accrual is always uncertain. ભાઈ આપણે એમ વિચારે કે હું આજે આ એસેટ પરચેસ કરીશ અને ભવિષ્યમાં મને આટલા રૂપિયા તો મળશે જ, સર્ટેનિટી ક્યારે હોતી નથી. ધંધાની અંદર કોઈ એમ કહી દે કે ભાઈ ભવિષ્યમાં મને આટલા રૂપિયા મળશે જ, ધંધામાં કશું જ નિશ્ચિત હોતું નથી. ધંધો હંમેશા કેવું હોય? ફ્યુચર હંમેશા કેવું હોય? અનિશ્ચિત હોય, અનસર્ટેન હોય. એટલા જ માટે એમાં રિસ્ક રહેલું છે. રિસ્ક કેમ હોય છે? બીકોઝ અનસર્ટેનિટીના કારણે. The future profits are estimated under various assumptions. કે ભવિષ્યમાં આપણે આટલો જે પ્રોફિટ થશે તો પ્રોફિટ ધારણાઓ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? જો ભવિષ્યમાં આટલું થશે ને તો આમનું આમ થશે ને તેમનું તેમ થશે. આ બધી ધારણાઓના બેઝિસ પર જ આપણે પ્રોફિટનું અઝમ્પશન કરતા હોઈએ છીએ. ઓફ ધ ફિઝિકલ વોલ્યુમ ઓફ સેલ્સ એન્ડ લેવલ ઓફ પ્રાઇસીસ. આપણે શું ધારણાઓ કરીએ? જો આટલા રૂપિયા મારા વેચાશે, આટલા રૂપિયાનો માલ વેચાશે, આટલી કિંમત પર વેચીશ, આટલી ક્વોન્ટિટીમાં વેચાશે એટલે મારા રૂપિયા નીકળી ગયા. તો આ બધી શું છે? આપણી ધારણાઓ છે. શું હોય છે? આપણી ધારણા. An element of risk in the sense of future profit is thus involved in the exercise. અહીંયા ઘડી જે રિસ્કનો એલિમેન્ટ છે ને એ ફ્યુચરના પ્રોફિટને પણ પ્રભાવિત કરવા માટે સક્ષમ હોય. સિમ્પલ લોજિક છે. રિસ્ક જેટલું વધારે હશે ફ્યુચરના થવાવાળા પ્રોફિટમાં પણ એનું ઇન્ફ્લુઅન્સ વધારે જોવા મળશે. વધારે રિસ્ક તો વધારે પ્રોફિટ કમાઈ શકીએ, ઓછું રિસ્ક તો પ્રોફિટ પણ ઓછો. આ સિમ્પલ કોન્સેપ્ટ છે, બરાબર? એક એવું કહેવાય છે કે ભાઈ રિસ્ક લઈને ફેલ થવું ને સારું છે, પણ ફેલ થવાના ડરે રિસ્ક જ ના લેવું આ યોગ્ય નથી. રિસ્ક લેવા માટે એક જ વસ્તુની જરૂર પડે અને એ વસ્તુ શું હોય છે? તમારી અંદર કરેજિયસનેસ હોવી જોઈએ, કરેજ હોવું જોઈએ, સાહસિકતા તમારી અંદર હોવી જોઈએ. કોઈ પણ બિઝનેસ હોય, બિઝનેસની શરૂઆત, બિઝનેસને ટકાવવો એ ખાલી રૂપિયા પર આધાર નહીં રાખતો. એને ચાલુ કરનાર વ્યક્તિની અંદર કેટલી સાહસિકતા છે ને બહુ મહત્વની બાબત છે. ઘણા બધા લોકો બિઝનેસને મોટા પાયા પર નથી લઈ જઈ શકતા. કેમ? Because they are having fear of failure.
એ લોકોને શેનો ડર હોય છે? ફેલ જવાનો જે ડર હોય છે ને, એ યાર આટલા રૂપિયા રોકી દીધા અને કંઈ કદાચ ફેલ ગયો તો મારા આટલા રૂપિયા ડૂબી જશે. 100% રિસ્ક લેતા પહેલા કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. હંમેશા કેલ્ક્યુલેટેડ જ રિસ્ક લેવાય, એમાં કોઈ બે મત નથી. બટ એ કેલ્ક્યુલેશન કરવાના ચક્કરમાં એટલું બધું પણ કેલ્ક્યુલેશન નહીં કરી નાખવાનું કે તમે એટલા કન્ફ્યુઝ થઈ જાઓ કે તમે સહેજ પણ કોઈ સ્ટેપ પણ ના લઈ શકો. રાઈટ? તો આ એક નાનકડી વાત જરા ધ્યાનમાં રાખવી. The return of capital budgeting decisions should therefore be evaluated in relation to risk in earning associated with it. અહીં ઘડી આપણે ડિસિઝનની અંદર આ વાત ખાસ ધ્યાનમાં લેવાની કે હું રિસ્ક લેવા તૈયાર છું, બરાબર, પણ એની સામે મને રિટર્ન કેટલું મળશે? હું આજે 100 રૂપિયાનું રિસ્ક લઈ રહ્યો છું, મારું એક્સપેક્ટેશન હોય 20% મને રિટર્ન મળવું જોઈએ, તો 20% મળવું જોઈએ પછી, બરાબર. પછી હું એમ કહું કે ભાઈ હું 100 રૂપિયાનું રિસ્ક લઉં, મને 1 રૂપિયો રિટર્ન મળે, તો હવે આવું રિસ્ક લેવાની કોઈ જરૂર નથી. આગળ, the evaluation of investment in a fixed asset implies a certain norms or standard against which the benefits are to be judged. જે ઇવેલ્યુએશન છે ઇન્વેસ્ટમેન્ટનું, ફિક્સ્ડ એસેટમાં આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એનું જે ઇવેલ્યુએશન છે એ શેના પર આધારિત હોય છે? સર્ટેન નોર્મ્સ, કેટલાક નિયમોના આધારિત હોય છે. સ્ટાન્ડર્ડ્સ અગેન્સ્ટ વિચ બેનિફિટ્સ આર ટુ બી જજ્ડ. કે હું આજે કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો હું એક તો જજમેન્ટ તો લઈશ ને કે ભાઈ આમાં મને કેટલું રિટર્ન મળી શકે છે, બરાબર, આની અંદર મને કેટલા બેનિફિટ્સ મળી શકે છે. આ બધું આપણે ફોર એક્ઝામ્પલ, ચાલો આજે તમને એક ઉદાહરણ આપું, પ્રેક્ટિકલ ઉદાહરણ. હું આજે આ ઓનલાઈન ક્લાસનું પણ સાથે સાથે પ્લાન કરી રહ્યો છું, તો મારું અહીંયા આગળ શું એક્સપેક્ટેશન હોય કે ભાઈ આપણા ક્લાસ અહીંયા આગળ ખાલી આ ફિઝિકલ આ એક રૂમ પૂરતો સીમિત ના થઈ જાય. એવા જરૂરિયાતમંદ છોકરાઓ કે જે છોકરાઓને જરૂરત હોય છે, જે બેઝિક કોન્સેપ્ટ શીખવા માંગે છે, તો એ લોકો સુધી પણ આપણી જાણકારી જઈ શકે, બરાબર. આ એક એનું પર્પઝ હોઈ શકે છે આપણું, રાઈટ? જો the requisite norm is known as cutoff rate or hurdle rate or required rate or minimum rate of return. અહીં ઘડી જે રિક્વિઝિટ નોર્મ છે, રિક્વિઝિટ નોર્મ શું છે કે ભાઈ મિનિમમ રેટ ઓફ રિટર્ન મને આટલો તો મળવો જોઈએ. હું આમાં ઇન્વેસ્ટમેન્ટ કરું પણ કમસે કમ મને આટલા રૂપિયા તો પાછા મળવા જોઈએ. નહીં તો ભાઈ હું લેવા ઇન્વેસ્ટમેન્ટ કરું, એફડી કરીને 6% જો મને મળતા હોય તો પછી રિસ્ક ધંધામાં લઈને હું લેવા, મને કશું ના મળવાનું હોય તો હું લેવા રિસ્ક લઉં, બરાબર. તો આ અમુક જે મિનિમમ રેટ ઓફ રિટર્ન જે એક્સપેક્ટેડ છે આ વિચારવો પડે, આ જરા જોવો પડે, પછી ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવાય. ધીસ સ્ટાન્ડર્ડ ઓર કટ ઓફ રેટ ઇઝ ધ કોસ્ટ ઓફ ફાઇનાન્સિંગ ધ એસેટ. આને શું કહેવાય? કોસ્ટ ઓફ ફાઇનાન્સિંગ એસેટ. ધેટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ કોસ્ટ ઓર ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. If the benefits or expected return of the investment in the asset are higher than the cost of capital, the assets may be purchased. મતલબ આપણી જે કોસ્ટ છે એના કરતાં મળવાવાળું જે રિટર્ન છે, જો આપણને વધારે મળવાનું હોય તો આપણે એમાં રિસ્ક 100% લેવું જોઈએ. ઉદાહરણથી સમજો, હું કોઈ બિઝનેસ ચાલુ કરવા માટે લોન લઈ રહ્યો છું ને લોન 10 લાખની લોન લઉં છું. એ 10 લાખની લોન પર મારે 10% પ્રમાણે વ્યાજ ભરવાનું છે. તો મારી કોસ્ટ કેટલી લાગી? 10% કોસ્ટ લાગી. કોસ્ટ કેટલી લાગી? 10%. પણ જો એ ધંધામાંથી મને રિટર્ન 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીને જો મને રિટર્ન 25% મળવાનું હોય તો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મારું વધારશે કે નહીં કોસ્ટ કરતા? કોસ્ટ મારી 10%, પણ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 25% છે, તો 15%નો મને બેનિફિટ થાય છે કે નહીં થતો? તો તમે મને કહો ઇન્વેસ્ટમેન્ટ મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ખ્યાલ આ મુદ્દાની વાત છે, અંદર આ સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સો ધ કટ ઓફ રેટ is also another important aspect of investment in asset in capital budgeting decision. એટલે આજે કટ ઓફ રેટ બોલો, મિનિમમ રેટ ઓફ રિટર્ન એક્સપેક્ટેડ બોલો, આ બધા જે છે આ મુદ્દાને પણ આપણે અહીંયા કેપિટલ બજેટિંગના ડિસિઝનમાં ધ્યાનમાં લેવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ હવે આગળ આપ્યો છે આપણને, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. વર્કિંગ કેપિટલનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? વર્કિંગ કેપિટલનો ઉપયોગ આપણે શેના માટે કરીએ બોલો? ધંધાના રોજબરોજના કામકાજ, રોજબરોજના ખર્ચા, રોજબરોજની જે નાણાકીય રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરવા માટે વર્કિંગ કેપિટલની જરૂર પડે કે ના પડે, બરાબર? તો એના રિલેટેડ શું ડિસિઝન્સ લેવાના હોઈ શકે, અથવા એના રિલેટેડ
ફાઇનાન્સમાં એનું શું ઇમ્પોર્ટન્સ હોય છે તો ચલો સમજીએ. Working capital refers to that part of firm's capital which is required for financing short-term assets. ધંધાની જે શોર્ટ ટર્મ એસેટ્સની જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ આપણે ક્યાંથી કરીશું? વર્કિંગ કેપિટલમાંથી. શેમાંથી કરવાના છે? વર્કિંગ કેપિટલ. ઓર કરંટ એસેટ્સ સચ એઝ કેશ, એકાઉન્ટ્સ રિસીવેબલ એન્ડ ઇન્વેન્ટરીઝ. અથવા તો આપણે કરંટ એસેટ્સ જેમ કે કેવી કરંટ એસેટ્સ? કેશ. કેશની આપણે પેટી કેશની જરૂર પડે કે ના પડે રોજબરોજના ખર્ચાઓ કરવા માટે, બરાબર? એકાઉન્ટ રિસીવેબલ, ઇન્વેન્ટરીઝ, આ બધી પણ આપણી શું કહેવાય? કરંટ એસેટ્સ કહી શકાય. ઓકે, ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એન્ડ an integral part of the financial management as short term survival. આ રૂપિયાનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? શોર્ટ ટર્મ સર્વાઇવલ માટે કરતા હોઈએ છે. If the prerequisite for long term success, it is prerequisite, અહીંયા ઘડિયા થોડુંક સુધાર લો. It is the prerequisite for long term success. તમે શોર્ટ ટર્મમાં ટકશો તો તમે લોંગ ટર્મમાં ટકી શકશો ને ભાઈ. તમારે લોંગ ટર્મમાં ટકવા માટે શોર્ટ ટર્મમાં બીજો ટકવું પડશે એ વસ્તુ, અને એની જરૂરિયાત કોણ પૂરી કરશે? આ વર્કિંગ કેપિટલ. In working capital management decision, two major aspect of financial management, એ બે મેજર કઈ એસ્પેક્ટ છે? Liquidity and profitability. કઈ બે વસ્તુ છે? Liquidity and profitability are associated with it. There is a conflict between liquidity and profitability. If the firm does not have sufficient current asset, it may become illiquid. જો ફર્મ્સ પાસે પૂરતા પ્રમાણમાં કરંટ એસેટ્સ ના હોય તો ધંધાને રોજબરોજના ખર્ચા કરવાની પણ શું પડે? તકલીફ પડે. ધંધાની રોજબરોજની જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરી શકાય નહીં. એના માટે શેની જરૂર પડે છે? વર્કિંગ કેપિટલની. એટલે લિક્વિડિટી આ એક મહત્વનો મુદ્દો થયો. પછી બીજો વાત આગળ કરીશું. કોન્સિક્વન્ટલી may not be able to pay its current liabilities as and when they become due, and this may increase the risk of bankruptcy. શું કહેવા માંગે છે? તમારે રોજબરોજના જે ખર્ચા ચૂકવવાના હોય, જે બાકી પડતી રકમો ચૂકવવાની હોય, તમારી પાસે લિક્વિડમાં રકમ ના હોય, તમારી પાસે વર્કિંગ કેપિટલ પૂરતા પ્રમાણમાં ના હોય તો તમારે એ લોકોને ચૂકવણી સમયસર કરવામાં તકલીફ પડે કે ના પડે? પડશે. If current assets are too large, current assets બહુ વધારે હશે, the liquidity would be very high. કરંટ એસેટ બહુ વધારે હશે તો લિક્વિડિટી કેવી કહેવામાં આવશે? વેરી હાઈ. બટ ડ્યુ ટુ એક્સેસ ઇન્વેસ્ટમેન્ટ ઇન કરંટ એસેટ્સ ઇટ વુડ રિડ્યુસ પ્રોફિટેબિલિટી ઓફ ધી ફર્મ. કારણ બહુ વધારે રૂપિયા તમે એમ કહો કે હું તો બહુ બધા રૂપિયા કેશમાં મૂકી રાખું, ભાઈ જરૂર બહુ પડે ને તો મતલબ ચૂકવી દેવાય. બહુ વધારે પડતા રૂપિયા તમે કરંટ એસેટમાં મૂકી રાખશો તો પણ શું થશે? તમારી પ્રોફિટેબિલિટી ઓછી થઈ જશે. તમે રૂપિયાને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીને જે રૂપિયા વધારે કમાઈ શકતા હતા એ તમે નહીં કમાઈ શકો. કેમ? તો કે વર્કિંગ કેપિટલ જરૂર પડશે, રૂપિયા મૂકી રાખો. મૂકવાના છે જરૂરિયાત પ્રમાણે. તમે એક્સેસિવ વર્કિંગ કેપિટલ મૂકી રાખશો તો એનાથી તમારી પ્રોફિટેબિલિટી ઘટશે. તો આ બે મુદ્દા હવે આવ્યા. વર્કિંગ કેપિટલમાં બે વાતને ધ્યાનમાં લેવાની. એક લિક્વિડિટીને જરૂરિયાત પૂરતી લિક્વિડિટી રાખવાની, અને બીજી વાત કઈ? પ્રોફિટેબિલિટી. ચલો. It is therefore necessary that there should be optimum investment in current assets. Optimum નો મતલબ થાય છે શ્રેષ્ઠતમ. ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, કેવું કરવાનું છે? શ્રેષ્ઠતમ અથવા તો ઇષ્ટતમ. So that there can be trade off between liquidity and profitability. કે જેનાથી આપણે બે વસ્તુ વચ્ચે ટ્રેડ ઓફ કરી શકાય. કઈ બે વસ્તુ? લિક્વિડિટી એન્ડ પ્રોફિટેબિલિટી. ચલો હવે આગળ વાત કરીશું. જો આ પહેલો મુદ્દો આપણે કવર કર્યો, એ મુદ્દાનું નામ હતું ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ. હવે સેકન્ડ પોઈન્ટ આવી રહ્યો છે ફાઇનાન્સિંગ ડિસિઝન. Financing decision is the second important function and it is to be performed by finance manager. આ ડિસિઝન પણ કોના દ્વારા લેવામાં આવતા હોય છે? ફાઇનાન્સ મેનેજર. Once the firm has taken the investment decision, એકવાર ફર્મે ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝન્સ લઈ લીધા, it must be decided the best mix of debt fund and equity fund for financing the assets. એસેટ્સને ફાઇનાન્સ કરવા માટે
કેટલું ડેટ ફંડ રાખવાનું અને કેટલું ઇક્વિટી ફંડ રાખવાનું એ પણ અહીં આગળ આપણે નક્કી કરવું પડશે. એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે 100 રૂપિયાની જરૂરત છે તો 100 રૂપિયામાંથી ઉછીના રૂપિયા કેટલા લાવીશું અને ધંધાના માલિકો કેટલા રૂપિયા આપશે આ ડિસિઝન લેવાનું હોય છે. ધ મિક્સ્ડ ડેટ ફંડ એન્ડ ઇક્વિટી ફંડ ઇઝ ઓલ્સો નોન એઝ કેપિટલાઇઝેશન ઓર કેપિટલ સ્ટ્રક્ચર. એમ વિચારે કે ભાઈ 50% આપણે રૂપિયા ઉછીના લઈએ અને 50% માલિકો રૂપિયા લાવીને આપશે તો આને શું બોલાય? કેપિટલ સ્ટ્રક્ચર. ક્લિયર થઈ વાત બધા? The finance manager must strive to obtain the optimal capital structure for the firm. Optimal capital structure રાખવાનું મતલબ બહુ વધારે પડતા રૂપિયા ઉછીના નહીં લેવાના, નહીં તો આપણે ફરજિયાતપણે લાયબિલિટી ક્રિએટ થઈ જાય કે આપણે હપ્તા ભરવા જ પડે. બહુ વધારે પડતા પણ પોતાના ઘરના રૂપિયા લાઈન નહીં મૂકી દેવાના કે પછી આપણે ફાઇનાન્શિયલ ક્રંચ પર્સનલ લેવલ પર ફેસ કરવી પડે. સાહેબ તો કરવાનું શું? ધંધા માટે જે જરૂરી હોય ને એવું કરવાનું. દુનિયામાં એવા હજારો કરોડના બિઝનેસીસ છે કે જે લોકોએ પોતાનો ધંધાને સેટઅપ કરવા માટે 1 રૂપિયાની લોન નહીં લીધેલી. ઝીરોથી સ્ક્રેચથી ચાલુ કરીને એ લોકો આજે કરોડો રૂપિયાની કંપની બની ગયા અને એ લોકોએ લોન લેવાની જરૂર નહીં પડી. અને આપણી સામે એવા પણ કેટલાય ઉદાહરણો છે જે લોકોએ લાખો કરોડની લોન લઈને ધંધો ચાલુ કર્યો અને આજે લોકો ધંધો વેલ સેટ થઈ ગયો, લાખો કરોડની લોનને પણ ચૂકવાઈ ગઈ. એવા પણ આપણી પાસે ઉદાહરણો છે. જરૂરત છે ધંધાની રિક્વાયરમેન્ટ સમજવાની, ધંધાને કેવા પ્રકારના ફાઇનાન્સની જરૂર છે એ સમજીને. આજે આપણે બહુ વધારે પડતું દેવું કરી દીધું પણ આગળ જતા બિઝનેસમાં પેમેન્ટ કરવાની ક્ષમતા ના રહી તો તકલીફ પડે કે ના પડે? બેન્કરપ્સીનો પ્રશ્ન આવે કે ના આવે? આ બધું વિચારવું પડે આપણે કે કેટલું દેવું કરવું છે ને કેટલું ઇક્વિટી ફાઇનાન્સ કરાવડાવવું છે. આ રીતે આગળ વાત કરીએ. ધ યુઝ ઓફ મોર ડેટ અફેક્ટ્સ રિસ્ક એન્ડ રિટર્ન. બહુ વધારે પડતા તમે ડેટ કરશો તો કોને અફેક્ટ કરશે? રિસ્ક અને રિટર્નને. ટુ ધ શેર હોલ્ડર્સ. ધ મોર યુઝ ઓફ ડેટ ઇન્ક્રીઝિસ ધ રિટર્ન ટુ ધ શેર હોલ્ડર્સ ડ્યુ ટુ ઇટ્સ લો કોસ્ટ એઝ કમ્પેર ટુ ઇક્વિટી, બટ ઇટ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિસ ધ રિસ્ક. તમે જેટલું વધારે દેવું કરીને રૂપિયા લાવશો એટલું શેર હોલ્ડરના માટે તો ફાયદો જ છે. શેર હોલ્ડરને જે રૂપિયા લાવવાની જરૂરત પડવાની છે એટલા વધારાના રૂપિયા લોકોને લાવવાની જરૂર પડશે નહીં. કેમ? કારણ કે અલ્ટિમેટલી માલિકો તો એ જ છે ને. તમે ઇક્વિટી ફાઇનાન્સ કરવાની વાત કરો તો રૂપિયા કોને લાવવા પડે? શેર હોલ્ડર છે. પણ તમે દેવું કરી દો તો એ લોકોને રિસ્ક, એ લોકોના માથેનું જે કામકાજ છે કેવું થઈ જાય? ઓછું થઈ જાય. પણ અહીંયા આગળ શું થશે? રિસ્ક વધી જશે. રિસ્ક વધી જશે. On the other hand, the use of more equity fund reduces the return to the shareholders and also the finance risk. તમે ઇક્વિટી ફંડનો ઉપયોગ કરશો, બરાબર? તમે વધારે ઇક્વિટી ફંડનો ઉપયોગ કરશો તો જે રિટર્ન જે શેર હોલ્ડર્સને મળવાનું છે એ રિટર્ન કેવું થઈ જશે? ઓછું થઈ જશે. સાહેબ આ કેવી રીતના? કંપનીની પાસે આજે 100 શેર હોલ્ડર્સ છે, બધા પાસે 1-1 રૂપિયાનો 1-1 શેર છે. કંપનીને રૂપિયાની જરૂરત પડી અને કંપનીએ બીજા 100 શેર બહાર પાડીને બીજા નવા 100 શેર હોલ્ડર્સ લઈ આવ્યા તો હવે કંપનીમાં ટોટલ શેર હોલ્ડર્સની સંખ્યા કેટલી થઈ ગઈ? 200 થઈ ગઈ. તો હવે કંપનીમાં જે પ્રોફિટ થશે એ પ્રોફિટ પહેલા 100 લોકો વચ્ચે વહેંચાતો તો હવે 200 લોકો વચ્ચે વહેંચાશે. તો એ લોકોને મળવાવાળું રિટર્ન ઓછું થયું કે ના થયું? આપણને વિચારવું પડે. તો આગળ જોઈએ. ધ ફાઇનાન્સ મેનેજર શુડ ધેરફોર ડિસાઇડ the best financing mix and trade off the risk and return in investing in assets. When the shareholders return is maximized with minimum risk, the market value per share will be maximized and the firm's capital structure would be optimum. સિમ્પલ લોજિક આમાં એટલું સમજાયું છે, જ્યારે શેર હોલ્ડરના રિટર્નને આપણે મેક્સિમાઇઝ કરવાનો પ્રયાસ કરતા હોય ત્યારે રિસ્કને આપણે મિનિમાઇઝ કરવાનો અને માર્કેટમાં જે શેરની વેલ્યુ છે એ મેક્સિમાઇઝ કરવાનો પ્રયાસ કરવાનો હોય છે. આ રીતનું તમારે કેપિટલ સ્ટ્રક્ચર બને એનો પ્રયાસ કરવો જોઈએ. બોલો આટલે સુધી ક્લિયર થયું? થર્ડ પોઈન્ટ છે ડિવિડન્ડ ડિસિઝન, અને આપણે નેક્સ્ટ પાર્ટમાં કવર કરીશું.